સરકારે 42 દિવસ માટે કપાસની આયાત ડ્યુટી મુક્ત કરવામાં કરેલી જાહેરાત બાદ સુરતમાં વિરોધ જોવા મળ્યો। કોટન યુનિયનના ડિરેક્ટર જયેશ પટેલે આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી। દેશમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે। ગત વર્ષે 90 લાખ ઘાસીનું ઉત્પાદન થયું, ત્યારે 42 દિવસ માટે કપાસની આયાત ડ્યુટી મુક્ત કરવાની જાહેરાતને લઈ ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણયની માંગ કરવામાં આવી। વિદેશ કપાસની આયાત ડ્યુટી મુક્ત કરવામાં આવતા ખેડૂતો પાયમાલ બનશે તેવી પણ ચિંતા જયેશ પટેલે વ્યક્ત કરી છે। વિદેશથી વેરામુક્ત કપાસનો જથ્થો ખડકી દેવામાં આવે તો ખેડૂતોને આર્થિક નુકસાનીની શક્યતા પણ જયેશ પટેલે વ્યક્ત કરી છે। જે રીતે વિદેશથી કપાસ જે ડ્યુટી માફ થઈ છે અને કારણે સસ્તા ભાવે કપાસ આવવાને કારણે અહીંયા સ્થાનિક માંગમાં ખૂબ જ મોટો ઘટાડો આવશે અને જ્યારે 20 ઓક્ટોબર મહિનાથી ગુજરાતના ખેડૂતોનો કપાસ બજારમાં આવી જવાનો છે, નવી સિઝનની શરૂઆત થવાની છે, એવા સમયે આ નિર્ણયથી ખાસ કરીને આત્મનિર્ભર ભારત અને સ્વદેશીની જે વાતો છે એનો મોટો છેદ ઉડ્યો છે।